મકાન છે અને અહીંયા પણ જો આપણે બે માળા એક આ બાજુ ને આ બાજુ બાંધી દીધા છે અને મહાદેવનું મંદિર છે અને ઝાડવામાં પણ માળા બાંધી દીધા છે. અહીંયા પણ સકલા આવે છે બેસવા માટે, એટલે અહીંયા પણ બે માળા બાંધી. મહાદેવ મિત્રો, તો આજે તો પણ જો આપણે એવી એક સેવા કરવાની છે. આ મહાદેવનું મંદિર છે અને અહીંયા ઝાડવા પણ ઘણા ખરા છે અને તે પહેલાં અમે કુંડા પણ 5 બાંધી ગયા હતા અને સકલીઓ બહુ હેરાન થાય છે, તો અમે એક સનમાયકાનો માળા અમે આણ્યા છે, એટલે એ અમારે અહીંયા 5 માળા નાના નાના ટાબરિયા છે અને આજે રવિવાર છે તો પણ અમને બહુ સારો સપોર્ટ આપે છે. જો પાણીના કુંડાને એવું બધું બગડી ગયું છે તો સાફ સફાઈ કરે છે અને જો આ રીતે અમારે અહીંયા પક્ષીઓ પણ જો આવી ઝાડવા અંદર સુકાઈ ગયા છે તો પણ પક્ષીઓ ઘણા બધા આવે છે. તો આજે અમારે અહીંયા સનમાયકોના માળા આણ્યા છે અને ચોમાસામાં સકલા બહુ હેરાન થાય છે, તો આપણે જો આમાં માળા પણ બાંધવાના છે. અમે તો એવી એક સેવા કરવાના છીએ. જો આ સનમાયકાનો માળો છે અને આને પણ વરસાદમાં પણ કાંઈ ન થાય અને જો અહીંયા સાઈન પડી રહે. આજે અમારે અહીંયા મહાદેવના પૂજારી શિવમપુરી બાપુ હોત હાજરમાં છે અને આ નિશાળિયા છે એમના પણ બધા ભાઈબંધ છે, એટલે રવિવારે અમે બધાય આખી ટીમ અમારે મહાદેવ ગ્રુપની સેવા ગ્રુપની જો આખી ટીમ આવી ગઈ છે. અમારે આ શિવમપુરી બાપુ હોતન અહીંયા સાથે છે, એ પણ હોતન સેવામાં જોડાય છે, તો સાથે અમે બધા રહી અને વ્યવસ્થિત માળા બાંધી દઈએ. આપણે આ રીતે કુંડા પણ હોતન બાંધી દીધા છે અને જો આમાં પાણી કુંડા વિસળે પાણી વ્યવસ્થિત ભરી દેવી છે, એટલે સકલાઓ પણ બહુ અહીંયા પાણી પીવા આવે છે. એટલે આપણે અહીંયા 5 કુંડા બાંધ્યા હતા, 1-2 કુંડા ફૂટી ગયા છે પવનના હિસાબે, ફરી પાછા કુંડા બાંધી દઈશું. અને પક્ષીઓ પણ જો આમાં ઘણા બધા છે મિત્રો, તો એક તડકામાં જો પક્ષીઓને જો તરસ લાગે તો પક્ષીઓ પણ ઘણા બધા મરી જાય છે ને હેરાન થાય છે, અને ચોમાસામાં પણ જો હેરાન થાય તો એ રીતે અમે જો અહીંયા માળા બાંધી દઈશું. ને આ રીતે અમને સપોર્ટ કરતા રહીજો. આવીને અમે સેવા આપણે અલગ અલગ જગ્યાએ જો અહીંયા વ્યવસ્થિત માળા બાંધી દીધા છે અને સકલાઓ પણ ઘણા બધા આવી કે પછી જો અમુક માળા આપણે જો અહીંયા આ રીતે બાંધવા છે. જો અમારા મહાદેવ ગ્રુપના સેવાવાળા માણસો અને અમારે જો આ રવિવારની આ રજા છે તો પણ ઝાડવામાં ઉપર વ્યવસ્થિત બાંધી દે અને સકલાઓ પણ જો વ્યવસ્થિત રહે કે એ રીતે અમે માળા બાંધી દીધા છે. તો જો આ રીતે અમે માળા બાંધી દીધા છે વ્યવસ્થિત, અને પક્ષીઓ પણ હેરાન ન થાય તો અમે આ બધો સામાન લઈને હારે જઈએ છીએ. અને અત્યારે તો અમારે માળા બંધાઈ ગયા છે, પણ હવે આજે અમારે રવિવારનો દિવસ છે તો ઘણા ખરા માળા બાંધવાના છે. નવું અમે સેવાનું કામ કરતા રહીશું મિત્રો. તો અમારો વિડીયો તમને ગમે તો આગળ વધારજો અને તમે કહો છો સપોર્ટ કરજો. જે કાંઈ સેવામાં તમારે માળા લેવું કાંઈ દેવું હોય તો પણ અમને કહેજો કે અમારે આટલા માળા દેવા છે. આ બધા માળા અમારે સેવામાં જ આવે છે અને એ બધા લોકો પણ અમારું સારું કામ કરે છે કે તમે આટલા માળા બાંધી દીજો. કોઈ 5 માળા આપે છે, કોઈ 10 માળા આપે છે, પણ તમે 5 માળા હોતા ને આપી શકો મિત્રો. અમારે એક સેવાનું જ કામ કરવું છે અને પક્ષીઓ હેરાન ન થાય અને સકલીઓ બસી જાય એ રીતે અમે ચોમાસાનું કામ કર્યું છે મિત્રો. અને અહીંયા પણ જો આપણે 2 માળા એક આ બાજુ ને આ બાજુ બાંધી દીધા છે અને મહાદેવનું મંદિર છે અને ઝાડવામાં પણ માળા બાંધી દીધા છે. અહીંયા પણ સકલા આવે છે બેસવા માટે, એટલે અહીંયા પણ 2 માળા બાંધી દીધા છે. તો જો હવે અમારે વ્યવસ્થિત બધા માળા બંધાઈ ગયા છે અને મારે મહાદેવ ગ્રુપના જો અમારા ટાબરિયા આજ રવિવાર છે એટલે અમારે ઘણા ખરા સેવામાં આવ્યા છે. શિવમપુરી બાપુ હોતને આવી ગયા છે, પછી અમે જો અહીંયા કુંડા બાંધેલા છે, ભરી નાખ્યા છે અને વ્યવસ્થિત પણ જો માળા બાંધી દીધા છે. પક્ષીઓ પણ ઘણા બધા આવે છે. તો મિત્રો આવો નવો અમને સપોર્ટ કરજો અને શેર કરજો, વિડીયો અમારો આગળ વધે અને આવું નવું અમે સેવાનું કામ કરતા રહીશું. તો આપણે આજે રવિવારનો દિવસ છે તો બહુ સારું કામ કર્યું છે અને પણ અમારો વિડીયો આગળ વધારજો, નવો અમને સપોર્ટ કરજો. આવીને અમે સેવા કરતા રહીશું. તો કાલે ફરી મળીશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.